તુલસાણીયા પરિવારે મારી ભગવતી મેલડીનો માંડવો નાખ્યો ત્યારે 5 મિનિટનો માં ભગવતી મેલડીનો પ્રસંગ યાદ આવ્યો ત્યારે જ્યાં જ્યાં મારી ભગવતીના નામના માંડવા થતા હોય, માતાજીના ડાકલા વાગતા હોય, એ તમે ક્યાં જાવ બુઆ? 5 મિનિટ બેહો, એમ નામ ન જોવાય. એ ધૂણાઈ વગર એમ થોડું જોવાય. પેલો બેહો બેહો એવી મારી મેલડી દેવનો જે આજે માંડવો તુલસાણીયા પરિવારે નાખ્યો છે, એવો જ એક માંડવો માં ભગવતી મેલડીનો. ક્યાં? કડીની બાજુમાં બુડાસણ. કડીની બાજુમાં બુડાસણ ગામ ને બુડાસણ ગામની માલપા ઝાપાના ખીલમાં મારી જોગમાયા મેલડીનો માંડવો નાખ્યો છે. રાવણ દેવ ડાક વગાડે, ભુવન ભક્તો ધૂણે, આવી રીતે દેવંગી ડાયરો બેઠો છે. રાવણ દેવ ડાક વગાડે છે, માં મેલડીના ભુવા ખમા ખમા ખમાના ખમકારા થઈ રહ્યા છે. રાતના 12 વાગ્યાનો સમય થયો ને ભાંગતી રાત થઈ બાપ. જેમ જેમ રાત ભાંગે એમ એમ અવાજ દૂર 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 સુધી સંભળાય. પણ બુડાસણ ગામના સીમાડાની માથે લાલવાદી ને ફૂલવાદીના ડંગા પડેલા ને ડાકલાનો ભુવાના ખમાના ખમકારા ગામના સીમાડા સુધી મીડિયા સંભળાવા. એટલે ડંગાની બાજુમાંથી લાલવાદી જાગી ગયો. દંગાની માલપા ફૂટેલો લાલવાદી જાગી ગયો એટલે દંગાની માલપાથી બહાર નીકળી અને જે દિશે અવાજ આવતો ગામ સામે એ બાજુ પોતાના કાનને આમ પેલા સુરતા રાખી અવાજ ક્યાંથી આવે છે. સત્ય ઘટનાની વાત છે. માં મેલડીમાંનો પ્રસંગ. મેલડી કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મેલડી આપે. બહાર નીકળી અને ગામમાંથી અવાજ આવતો એટલે પેલા ખાતરી કરી કે બરોબર છે, માતાજીને ક્યાંક ડાકલા વાગે છે, માતાજીનો ક્યાંક માંડવો છે. એટલે પાછો પોતાના ડંગાની માલપા જઈને પોતાનો નાનો ભાઈ ફૂલવાદી હૂતો તો એને જગાડે ઊભો થાય. હાલ આમ બહાર નીકળી ડંગાની માલપાથી બહાર નીકળીને પોતાના નાના ભાઈને કીધું કે મને ખાતરી છે કે મને કોઈ ખોટો અહમ એવો ભણકારા નથી વાગતા, તારા કાનની સુરતા દેજો અવાજ ક્યાંયથી આવે છે. એટલે લાલવાદીએ કીધું એટલે ફૂલવાદીએ બહાર નીકળીને કાનની સુરતા ધરીને એટલું કીધું ભાઈ માતાજીના ડાકલા વાગે છે. ક્યાં? સામે બુડાસણ ગામ રહ્યું ન્યા. પછી લાલવાદીએ કીધું કે જા હવે દંગાની માલપા જઈ અને આપણા બે ભાઈની ઓલી લાકડીઓ રહી ને તમે જોજો, વાદી હોય ને નાની નાની લાકડીઓ રાખે ખબર. આપણા બે ભાઈની લાકડીઓ રહી લાકડીઓ લઈ લે અને ઓલા બંડીના ખિસ્સામાં જૂની બંડીના ખિસ્સામાં અડદ જે ખિસ્સામાં પડ્યા છે ને એમાંથી એક મુઠ્ઠી અડદના દાણા લઈ. ઓલો નાનો ભાઈ ફૂલવાદી કે એ ગાંડા રાતના તો અમને હુવા દે, આખી રાત તો આપણે ગામડે ગામડે આખો દી રખડવી છે. નહીં, હુવું નથી. લાકડીઓ લેતો હોય ને એક મુઠ્ઠી અડદના દાણા લેતો હોય. ક્યાં જવું છે? જ્યાં માતાજીના ડાકલા વાગે ને ન્યાજી માતાજીઓને જોવી છે ને માતાજીઓના ફુવાને જોવા છે. અને ફૂલવાદી ગામના સીમાડે હાલી નીકળ્યા. પણ ટૂંકમાં વાત કરું કે જ્યાં માતાજીના ભૂ આવી રીતે માંડનું બેઠું હતું જ્યાં ધોળતા ને ન્યા આવી અને પોતાના ખંભે લાકડી આમ લાકડીને ઊંધી પકડીને ભૂવા ધોળતા ત્યાં વચ્ચે લાકડી પછાડી. બંધ કરજો આ દુનિયાને ધોતવાના ખોટું આ બધું હાલે, બંધ કરી દો. ભૂવા ધોળતા બંધ થઈ ગયા, રાવણદેવ ડાક વગાડતા બંધ થઈ ગયા. પછી ઓલો માંડવાની બહાર જે એનો નાનો ભાઈ ઉભો હતો એને બોલાવ્યો, આવ્યો ઓલે અડદ લાવ્યો લાવ
બંડીના ખિસ્સામાંથી એક મુઠ્ઠી અડદના દાણા લાલવાદી નાખ્યા, ફૂંક મારી આંખે ને કપાળે અડાડીને જેટલા પંચના ભૂવા બેઠા હતા ને એની માથે બબે દાણા નાખી દીધા. પછી ખોખારો ખાઈને મુશિયતા થઈને એટલું કીધું કે હવે તમારો વડવો બળુકો હોય, તમારા મઠમાં બેઠેલી માતાયું બળુકી હોય અને તમે જો હાસુ ધૂણતા હોય ને આ બેઠા એમાંથી એકાદો ખમા બોલો આજ તમારી દેહ દીવ જોવા આવ્યો છે. કોઈના અંગમાં માતા નો આવે પણ વાતની મજા આવે છે. પછી ઓલા લાલવાદીએ ફૂલવાદીને એટલું કીધું કે આ માંડવાની માલપા જેટલા સંદર્ભમાં સાંકળા બાંધ્યા ને બધાને છોડીને એનો એક બસકો બાંધ્યો. આ અત્યારે ખોડા કાકા લક્ષ્મી રમવા નીકળે છે, આ લાઈટો ને આ બધું છે. પેલાના ગઈઢિયા સંદર્ભા હોય ને મઠમાં, એ સંદર્ભા એકાબીજી સંદર્ભાના હાથ આમ કરી અને એનો સાયો કરતા હતા માંડવા. એટલે ઓલા ફૂલવાદીએ એટલું કીધું કે ભાઈ આ કોઈ સંદર્ભમાં ખોડિયાર સામુંડા મોમાઈ મેલડી બેઠી છે, બધા સંદર્ભમાં એમાં માતાજી બેઠા હોય. આને ઉતારીને તારે શું કરવું છે? આને લઈ જાય તને નો ખબર પડે, ઉતારી લે બધા. એટલે મોટા ભાઈ કીધું એટલે નાના એ બિચારે બધું છોડી અને એક બસકો બાંધી, બસકો બાંધી અને પછી લાલવાદીએ કીધું કે બસકો ઉપાડીને તારા ખંભે લઈ લે. ઓલો મોટો બોલે એટલે નાનો કઈ કહી હકે નહીં, ખંભે બસકો લીધો અને પછી જેટલા ભૂવા બેઠા એને ફરીવાર ખોખારો ખાઈને મૂસી આમ ત્રણ આટા સડાવીને એટલું કીધું, હવે તમને કહેતો જાઉં છું તમારી માતાયું બળુકી હોય, જો કોઈના મટે હાસી માતાયું બેઠી હોય ને હાસું ધૂમતા હોય ને 3.5 દીની મુદત આપું છું. તમારી માતાયું છૂટ્યું કરી દેજો. 3.5 દીમાં સંદર્ભનો બસકો આવીને ગામના સીમાડેથી લઈ જાય. અને જો 3.5 દીની માલિપા તમારી કોઈની માતા ન આવે ને તો આ એક એક સંદર્ભમાં મોમાઈ સામુંડા ખોડિયાર મેલડી બેઠી છે. આ સંદર્ભને ફાડી ફાડીને જો વાદળીના ઘાઘરા બનાવીને નો વાદળીને પહેરાવી દઉં. અને લાલવાદી ને ફૂલવાદી માંડવાની હેઠેથી સંદર્ભનો બસકો લઈને આમ હાલી નીકળ્યા. એટલે આઈનો જે પ્રસંગ છે એવો જ પ્રસંગ છે. આઈ જ્યાં ભૂવા ધૂણે લાતી 5 રાશિમાં દૂર જે આજે મેલડીમાં બેઠા ને એમ જ્યાં ધૂળનો ધડીમલો હતો ત્યાં દેવસંગ રાઠોડ રાજપૂત, દેવસંગ રાઠોડ રાજપૂત મેલડીમાંનો બાનાધારી ભૂવો જ્યાં પાટ પૂર્યા છે, અખંડ દીવો હાંસમાં બેઠા છે, બે આંખો બંધ છે, હાથમાં માળા, તુઈમાં મેલડી તુઈમાં મેલડી તુઈમાં મેલડી. ઓલો લાલવાદી ને ફૂલવાદી આમ હાલી નીકળ્યા ને એટલે માંડલાની માલપાથી એક વડીલ ઊભા થઈ ન્યા જઈ અને દેવસંગ રાઠોડનો ખંભો પકડીને એટલું કીધું કે હે દેવસંગ બાપા, હે આપા, રાજની મેલડી મેલડી કરો છો, આંખું ઉગાડો તો ખરા. આજ તમારી મેલડી લૂંટાઈ ગઈ, મેલડીનો માંડવો લૂંટાઈ ગયો. હાથમાંથી માળા હેઠે મેકી અને આમ પાછો વાળીને 4 ઊભા વાહડા ને 4 આડા વાહડા, એક વેચનું લુગડું નહીં. આવું જે દ્રશ્ય ભાલ્યું ને બાપ, 75 વર્ષનો દેવસંગ રાઠોડ રાજપૂત ઉભો થઈ અને અખંડ જે દીવો હતો ને માથેથી પાઘડી ઉતારીને દીવાની માથે આમ કરી આમ ઘા. અખંડ દીવો તો દીવો ઓલવાઈ ગયો પણ રાજપૂતની આંખની માલિપા બોર બોર જેવડા આહુડા પડે અને ધૂળીના ધડીમલે જ્યાં ત્રિશુલ હતું એની સામે જોઈને એટલું કીધું કે હે માં, હું જાતનો એક રાજપૂત છું, મારી માં મરી ગઈ તેથી હું નતો રોયો, મારો બાપ મરી ગયો તેથી મને રોવાનું નતું આવ્યું. મારી આજ મારી આંખની માલિપા આહુડું પડે એનું કારણ એટલું, મારી આજ મને ખબર પડી ધૂળીના ધડીમલામાં મારી મેલડી મરી ગઈ. આ ધૂળીના ધડીમલામાં આજ મારી મેલડી મરી ગઈ બાપ. નકર કોઈના બાપની તેવડ નથી મારી મેલડીના માંડવા સામે નજર કરે. મારી દેવી મરી ગઈ, મારી મેલડી મરી ગઈ બાપ.
આટલું જ્યાં બોલ્યો ને બાપ ત્યાં થોડીના તડીમલામાંથી અવાજ નીકળ્યો દેવસંગ દેવસંગ એકવાર બોલ્યો ને ફરીને બોલ્યો મને મેલડીને તારો શબ્દ બહુ કીધો બાપ કે મારી બીજી વાર શું બોલો આજ તું મારી મેલડી મરી ગઈ હોય નકર તારા માંડવાની સામે કોઈથી લાંબી આંગળી ન થાય મામા અને ત્યારે મારી મેલડી એટલું બોલ્યો કે હવે બીજી વાત કરી માં રાજ હું મેલડી એમ કહું છું કે જ્યાં મારી બાયુના ભૂવા ધૂણતા ડાકલા વાગતા ને ત્યાં એક થાળીમાં ઝાર પડી છે ને એમાંથી એક મુઠ્ઠી ઝાર પડતો આ દુનિયા આખી આપણે હિન્દુના દીકરા બધા ઝાર માથે આલવી ને આ ઈ ઝારનો પ્રતાપ દાદા એક મુઠ્ઠી ઝાર ભરી અને મારો દીવાને ઓલવી નાખ્યો દીવાને પ્રગટ કરી અને એક મુઠ્ઠી ઝાર એની માથે આમ 3 વાર ઉતારી અને લાલવાદી ને ફૂલવાદી બે આમ હાલ્યા જાય ને એની વિદ્યાનો પાવર છે ને ઉતાવળા ડગલે આલી અને એક રાશવા દૂર બે ભાઈ રહે ને એટલે મેલડીનું નામ લઈને એક મુઠ્ઠી ઝારનો ઘા કરી એને એક મુઠ્ઠી અડદના દાણા ઉડાડ્યા ને મારા માંડવાને આજ કાળો કર્યો છે ને મારી એક મુઠ્ઠી ઝાર ઉડાડ અને દેવસંગે એટલું કીધું મારી તારામાં એટલું બધી ક્યાં બળ છે અને બળ હોય તો આ તારા સંદર્ભ ઉતારી શકે મારી એક મુઠ્ઠી ઝાર ઉડાડું તો થાય શું કે ગાંડા તને મારી ભક્તિની ખબર છે તને મારી શક્તિની ખબર નથી એક મુઠ્ઠી ઝાર ઉડાડ એમાંથી ઝાઝા નહીં પણ લાલવાદી ને ફૂલવાદી જે મારા સંદર્ભનો બસકો લઈને જાય એના વાહાની માલમાં એક એક ઝારનો દાણો અડે ને મારા ઝારના દાણા એના વાહામાં અડે અને બેય ભાઈને જો ન્યાન્યા પથ્થરના પાળિયા નો કરી દઉં તારી મેલડી